રાષ્ટ્રના ભાવિ વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વ વસ્તી ગણતરી 2027 અભિયાનમાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સક્રિય ભાગીદારી નોંધાવી છે. કલેક્ટરે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન વિગતો ભરીને સુરતના તમામ નાગરિકોને આ ડિજિટલ સ્વગણતરી અભિયાનમાં જોડાવા માટે ખાસ અનુરોધ કર્યો છે. દેશના સર્વાંગી વિકાસ અને ભવિષ્યની નીતિઓના સચોટ આયોજન માટે ભારત સરકાર દ્વારા સ્વ વસ્તી ગણતરી 2027ના રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અભિયાનના ચોથા હેઠળ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરીને ડિજિટલ સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત કરાવી છે. આ પ્રસંગે પત્રકારો અને નાગરિકોને સંબોધિત કરતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે વસ્તી ગણતરી એ માત્ર કોઈ વહીવટી કે આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશ અને રાજ્યના વિકાસનો પાયો છે. ગુજરાતમાં 17 મે 2026 થી શરૂ થયેલું આ સ્વગણતરી અભિયાન આગામી 31 મે 2026 સુધી સતત ચાલશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ નાગરિકો પોતાના ઘરે બેઠા જ લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે. કલેક્ટરે આ પ્રક્રિયાના મહત્વ અંગે વધુમાં ઉમેર્યું કે વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા સચોટ આંકડાઓના આધારે સરકાર દ્વારા ભવિષ્યમાં આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રોજગાર જેવી પાયાની સુવિધાઓનું આયોજન કરવામાં આવે છે અને કલ્યાણકારી નીતિઓ ઘડવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે, જેમાં ગણતરીદારો રૂબરૂ ઘરે જઈને કુલ 33 નિર્ધારિત મુદ્દાઓ પર માહિતી એકત્રિત કરશે. જો નાગરિકોએ અગાઉથી જ ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂરી કરી લીધી હશે તો તેમના મોબાઈલ કે સ્ક્રીન પર સ્પેશિયલ આઈડી જનરેટ થશે. જ્યારે ગણતરીદારો તેમના ઘરે મુલાકાતે આવે ત્યારે નાગરિકોએ માત્ર આ જનરેટ થયેલો આઈડી નંબર જ આપવાનો રહેશે, જેનાથી તેમનો સમય અને શ્રમ બંને બચશે. આ પહેલ અત્યંત સરળ, સુલભ અને સમયનો બચાવ કરનારી છે. ઓનલાઈન સ્વગણતરી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ નાગરિકોને ટેકનિકલ કે અન્ય કોઈ મુશ્કેલી જણાય તો સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરીને તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન મેળવી શકાશે. કલેક્ટર તેજસ પરમારે સુરત જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને દેશના આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનમાં અગ્રેસર રહીને સક્રિય ભાગ લેવા અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી છે. નમસ્કાર. આપણે જાણીએ છીએ કે વસ્તી ગણતરી એ ખૂબ જ અગત્યનું એક વહીવટી પ્રક્રિયા છે અને આપણે ભારતની અંદર 1872થી આ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ સંદર્ભે આ 2026-27માં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં તારીખ 17મી મેથી 31મી મે દરમિયાન વ્યક્તિ પોતાના ઘરે બેઠા ઓનલાઈન લેપટોપના માધ્યમથી અથવા ડેસ્કટોપના માધ્યમથી અથવા સ્માર્ટફોનના માધ્યમથી પોતાનું સ્વગણતરી કરી શકે છે, એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન કરી શકે છે. મિત્રો, વસ્તી ગણતરી વિકાસનો એક મહત્ત્વનો પાયો છે. વસ્તી ગણતરીમાં જે પણ આંકડા આપણને મળે છે તે આંકડાના આધારે જ આપણા દેશનું આયોજન નક્કી થતું હોય છે. એટલે મારી સૌ તમામ નાગરિક મિત્રોને ખાસ વિનંતી છે કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં આપણે ભાગ લઈએ. આ પહેલો તબક્કો જે છે એમાં આપણે અત્યારે દરેક ઘર જઈને અમારા ગણતરીદાર જે છે એ ઘરની માહિતી મેળવશે અને તેમાં કુલ 33 પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. પહેલા તબક્કાની જે કામગીરી છે આમ તો 1 જૂનથી લઈને 30 જૂન સુધી ચાલવાની છે, પરંતુ તેના પહેલાં સૌ પ્રથમ વખત આપણે વ્યક્તિને પોતાને પણ પોતાની બાબત અથવા તો માહિતી છે એ આપવાની એક આ વખતે પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત 17મી મેથી 31મી મે દરમિયાન પોતે પોતાના ઘરે બેસીને મેં અગાઉ જણાવ્યું તેમ પોતાની માહિતી ભરી શકે છે, એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન કરી શકે છે. મેં પોતે પણ આજે આ પ્રક્રિયામાં ભાગ લઈને જે અમારા ઘરની જે માહિતી છે એ આજે ભરી છે. ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને કોઈ પણ પ્રકારની એમાં આમ જોવા જઈએ તો કોમ્પ્લેક્સિટી નથી. પોતાની રીતે સ્માર્ટફોનની ઉપર અથવા તો પછી લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં અથવા ઇન્ટરનેટના કોઈ પણ જગ્યાએથી માધ્યમથી તમે પોતાના ઘરની જે વિગતો છે એ આ સેલ્ફ ઇન્યુમરેશન ટાઈમમાં ભરી શકો છો. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે 1855 એટલે કે 1855 નંબરનો પણ સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. આપણે આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો પોતાની રીતે આ ગણતરીમાં ભાગ લે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન જ્યારે અમારા ગણતરીદાર આપના ઘરે આવે તો જો પોતે જો માહિતી ભરેલી હશે તો એક આઈડી જનરેટ થયેલો હશે, એ જ આઈડી તમારે એમને ખાલી આપવાનો રહેશે. અને જો એ સેલ્ફ ઇન્ફોર્મેશન નહીં કરેલું હોય તો પછી એ ગણતરીદાર જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારે એ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. પરંતુ આજે અત્યારે જે મારું સૂચન છે સૌને અને જે નમ્ર વિનંતી છે કે 17મી મેથી 31મી મે દરમિયાન તમે પોતાની જે માહિતી છે એ તમે ભર્યું તો એ ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને એનો ઉપયોગ જે છે આપણે આગળ વસ્તી ગણતરી દરમિયાન કરવાના છીએ. એટલે સૌ મિત્રોને ફરીથી મારી વિનંતી છે. આભાર. જય હિન્દ.
બરાબર.